દુનિયામાં એવા ઘણા સ્થળો છે જ્યાં આત્માઓએ પોતાનો કબજો જમાવી લીધો હોય. ઇતિહાસના પાનાઓને પલટીએ તો આ એ જ સ્થાન છે જે એક સમયે ખૂબ જ ખુશખુશાલ હતું. બસ એક ખરાબ નજરના કારણે આ સ્થાન શાપિત થઈ ગયું. જ્યાં પહેલા ચારે તરફ ખુશીઓ જ ખુશીઓ હતી તે સ્થળ પર આજે કાળના અંધારામાં ખોવાઈ ગયું. આવું જ એક સ્થાન છે રાજસ્થાનના અલવર જિલ્લામાં સ્થિત ભાનગઢ કિલ્લો, જે ભૂતિયા વાર્તાને લઈને ખૂબ જ ચર્ચામાં છે. ખૂબ જ ઓછા લોકો એ જાણે છે કે આ વાર્તા નથી બલકે એક ખતરનાક વાસ્તવિકતા છે જેને સાંભળીને આપના રૂવાટા ઊભા થઈ જશે. દેખાવે જેટલો સુંદર છે એટલું જ તેનું અતીત પણ ભયાનક છે. તમને જણાવી દઈએ કે ભાનગઢ કિલ્લા અંગે એક પ્રસિદ્ધ કહાણી છે, જે અનુસાર ભાનગઢની રાજકુમારી રત્નાવતી જે નામ અનુરૂપ ઘણી જ સુંદર હતી. તે સમયે તેમના રૂપની ચર્ચા આખા રાજ્યમાં હતી અને સાથે જ દેશના ખૂણે ખૂણેથી રાજકુમાર તેમની સાથે લગ્ન કરવા ઈચ્છુક હતા. તે સમયે માત્ર 18 વર્ષની હતી અને તેમનું યૌવન તેમના રૂપમાં વધુ નિખાર લાવી ચૂક્યું હતું. તે સમયે ઘણા રાજ્યોમાંથી તેમના લગ્નના પ્રસ્તાવ આવી રહ્યા હતા. સિંધિયા એ જ રાજ્યમાં રહેતો હતો અને કાળા જાદુનો મહારથી હતો. એવું જણાવવામાં આવે છે કે તે રાજકુમારીના રૂપનો દીવાનો હતો અને તેણે પ્રગાઢ પ્રેમ કરતો હતો. તે કોઈ પણ રીતે રાજકુમારીને હાંસલ કરવા માંગતો હતો. તેથી તેણે આ દુકાન પાસે આવીને એક અત્તરની બોટલ કે જેને રાણી પસંદ કરી રહી હતી, તેણે એ બોટલ પર કાળો જાદુ કરી નાખ્યો અને રાજકુમારી પર વશીકરણ કરી નાખ્યું હતું. રાજકુમારી રત્નાવતીએ એ અત્તરી બોટલ ઉઠાવી, પરંતુ તેણે ત્યાં જ નજીકના એક પથ્થર પર ફેંકી દીધી. પથ્થર પર પટકાતા બોટલ તૂટી ગઈ અને બધું અત્તર એ પથ્થર પર ઢોળાઈ ગયું. ત્યારબાદ પથ્થર એ લપસ્યો અને તાંત્રિક સિંધિયાની પાછળ જોતો રહ્યો અને તાંત્રિકને કચડી નાખ્યો, જેનું ત્યાં જ મોત થઈ ગયું. મરતા પહેલા તાંત્રિકે શાપ આપ્યો કે તે કિલ્લામાં રહેનારા તમામને મારી નાખશે અને તેઓ બીજી વખત જન્મ નહીં લઈ શકે અને આખી જિંદગી એ લોકોની આત્મા આ કિલ્લામાં ભટકતી રહેશે. આ તાંત્રિકના મોતના થોડા સમય બાદ જ ભાનગઢ અને અજબગઢ વચ્ચે યુદ્ધ થયું, જેમાં કિલ્લામાં રહેતા તમામ લોકો માર્યા હતા. ત્યાં સુધી કે રાજકુમારી રત્નાવતી પણ એ શાપથી બચી શકી નહીં અને તેમનું મૃત્યુ થયું. એક જ કિલ્લામાં એક સાથે આટલા મોટા કતલેઆમ બાદ ત્યાં મોતની ચીંખો ગુજી અને આજે પણ એ કિલ્લામાં તેમની આત્માઓ ભટકતી રહે છે. કિલ્લામાં સૂર્યાસ્ત બાદ પ્રવેશ નિષેધ. હાલ આ કિલ્લાની દેખરેખ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. કિલ્લાની ચારેકોર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ હાજર રહે છે. એએસઆઈએ સખત શબ્દોમાં કહ્યું છે કે સૂર્યાસ્ત બાદ આ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને રોકાવાની મનાઈ છે. આ કિલ્લામાં જે પણ સૂર્યાસ્ત બાદ ગયો છે તે ક્યારેય પણ પરત ફર્યો નથી. ઘણીવાર લોકોને આત્માઓએ પરેશાન કર્યા છે અને કેટલાક લોકોએ પોતાની જાન ગુમાવવાનો વારો આવ્યો છે.